મિત્રો તો ફાઇનલી બટેટા બફાઈ ગયા છે, તમે જોઈ શકો છો। એક મેં ફોલી પણ નાખ્યું છે અને 3 બાકી છે ફોલવાના। ને લીંબુ શરદી તો હે થોડી થોડી, છતાં પણ હાલો ને એક ફાડું નાખી દઈ લીંબુનું, એ તે આખું ની અડધું કે। હાલો યુટ્યુબ ફેમિલી, નવા વ્લોગમાં હાર્દિક અને હાર્દિક સ્વાગત છે। તો કેમ છો બધી મજામાં? તો આજે મારે બનાવવાનું છે બટેટા પૌવા રેસીપી વ્લોગ થવાનો છે આજનો। તો તમે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો અને લાઇક ને સબસ્ક્રાઈબ ને કોમેન્ટ કરી દેજો। તો જો અહીંયા બટેટા 2 પીડા છે ને એક લીંબુ પીડ્યું છે। કુકરમાં બટેટા બાફા મેકવાના છે, પછી બનાવવાનું છે બટેટા પૌવા। તો તમે વિડીયોમાં અહીંયા સુધી બન્યા રહેજો અને લાઇક ને સબસ્ક્રાઈબ કરી દેજો અને કોમેન્ટ કરી દેજો। તો વિડીયો ક્યાંથી જોવો છો એ કોમેન્ટ કરી દેજો। ને અમે જો સોલાર ડીશ નવી હે લાવેલા, કેટલાની છે એ તમને શોર્ટ વિડીયો આ ચેનલમાં જોવા મળી ગયો છે, જોતા આવજો। અને 2 બટેટા છે આપણે, આ બટેટા મોળીને એમાં નાખવાના, આખા આખાની નાખવાના। અને એક લીંબુ છે અને અમે સોલાર ડીશ છે નવી, અને જૂની હતી એમ જો અહીંયા મેકી દીધી છે અને અમે નવી ડીશ લાવ્યા છે। ત્યાં પંખી જો તમે કેટલી બધી ફરી પછી, તો તમને ઓલી ડીશ હું પૂરી દેખાડી, તમે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો। તો મિત્રો બટેટા બાફા મેકી દીધા છે, તમે જોઈ શકો છો। વિશાલભાઈ બપોરા કરે છે, તો હાલો તમને હું ડીશ દેખાડું। હવે સોલાર ડીશ ને એવી લાવી અમે ના હે મેકેલી સોલાર ડીશ, તો હાલો આપણે દેખાડું, તમે બન્યા રહેજો છેલ્લે સુધી। આ છે ટીવીની ડીશ, આ છે સોલાર ડીશ। એનો શેડા હે આપેલા અહીંથી ઘરમાં ગયેલો હે શેડો, અત્યારમાં ધગે હે લાદી। મિત્રો તો ફાઇનલી બટેટા બફાઈ ગયા છે, તમે જોઈ શકો છો। એક મેં ફોલી પણ નાખ્યું છે અને 3 બાકી છે ફોલવાના। ને લીંબુ શરદી તો હે થોડી થોડી, છતાં પણ હાલો ને એક ફાડું નાખી દઈ લીંબુનું, એ તે આખું ની અડધું કે આખું કે એવું નાખી દઈએ એક ફાડો કેમ કે। તો આપણે લીંબુ મળવાનું પછી છે, તો પહેલાં આપણે બટેટા ફોલી નાખીએ। એક ફોલાઈ ગયેલું છે, 2 હતા બટેટા ફાડા કરેલા હે 2 બટેટાના। તો મિત્રો બટેટા મળી ગયા છે અને લીંબુનો રસ પણ નીકળી ગયો છે। તો હાલો આપણે આને હે કે અંદર લઈને જઈએ હવે। લીંબુનો રસ ભૂલાઈ ગયો, લેતા આવીએ। તો મિત્રો ફાઇનલી બટેટાનું બધું મળી ગયું છે, તમે જોઈ શકો છો। પૌવા છે અને લીંબુ છે અને બધું સેટઅપ થઈ ગયું છે। તેલ પણ આમાં નામી દીધું છે, તો આપણે મેકી દઈએ તેલ ગરમ પહેલાં તો। તેલ થઈ ગયું છે, તો
તો મિત્રો ફાઇનલી બટેટા પૌવા બની ગયા છે, તમે જોઈ શકો છો। તો આપણે લઈને હવે બેસી જઈએ ખાવા। ખાવા બેસી જઈ અને ઘડીક વાર આપણે કે ટીવી જોઈએ, ટીવી સ્ટાર્ટ કરી થઈ તો છે, તો આપણે થોડાક ખાઈ લઈએ બટેટા પૌવાને, ટીવી જોઈએ, ટીવી જોતા જોતા ખાવાના છે। તો મિત્રો હું ખાવા બેસી ગયો છું, તમે જોઈ શકો છો। અને મિત્રો તમારે ખાવા હોય તો આવતા નહીં, કેમ કે તમે આવશો એ પહેલાં તો હું બધા પૂરા કરી દઈ। તો મિત્રો અત્યારે ભૂંગળા બટેટા બનાવવાના છે, તો તમે જો અહીંયા બટેટા મળે છે અને કોથમરીનું બધું મળી ગયું છે। તો હાલો બટેટા ભૂંગળા બનાવીએ આપણે। બની ગયા છે ફાઇનલી, તમે જોઈ શકો છો। આજનો વિડીયો એટલો જ, તમને ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો। તો બધાને બાય બાય।